માડી કમલાસની સગત માં વિષહથી તો હંસવાહિની માડી દુર્ગે દે હું સુમન એ માં વિષહથી તો હંસવાહિની માતા દુર્ગે દે હું સુમન दुख हरणी माँ कुलदेवी माड़ी करनी करने जाहिर जुग माँ जगदम्बा तू जोगणी ए माँ परगट पीठड़िया तो या तारा कल जुग ना उतरा एमा तारा बालक बेघा ना था मारी अजवाला आशीर्वाद ना अरे मारी राख जे होनलिया पण ध्रुव तारो थई तग तगी अन माजे दी मद सागर नी मां पण यमाणु जाज गाफळ नो जाई एनी खबरूं ले मां खोडली माया तू ही हो भवानी माँ तू ही आदि अनादि तू ही जोग माया तू ही हो भवानी तू ही बागबानी ए तू ही धारणी आकाश विभू पसारे तू ही मोह माया विषय सोल धारी पण तू ही चार वेदम घटे भाषा दीनी तू ही ज्ञान ए तू ही एक अनेक माया बुपावे तू ही एक अनेक माया बुपावे गटका गामना आंगणे काकड़िया परिवारे भेगा मळी अने एक एवं भगीरथ कार्य श्रीमद भागवत यज्ञ कथानो आवडું મોટું આયોજન કર્યું છે ત્યારે અહીં તમામ બેઠેલા કાકડિયા પરિવારના વડીલો માતાઓ બહેનો એના ચરણોમાં ભરતદાન ગઢવીના પ્રણામ કે જે આવું ભગીરથ કાર્ય કર્યું છે હોનાની હાકલે બાંધો તોય ન આવે એવા મહેમાનો આજે પ્રેમના તાતને બંધાઈને આવ્યા છે એમાં કથાકાર શાસ્ત્રી જનકભાઈ મહેતા એના કંઠેથી આપ રસપાન કરી રહ્યા છો એના પટાંગણની માલિકોર પહેલી જાહેરાત એ કરું છું સ્ટેજ માથે બિરાજમાન કલાકાર અમે કોઈ બાપ કલાકારના નાતે નહીં એક અમારી વાણી પવિત્ર કરવા માટે આવ્યા છીએ અને આ કાકડિયા પરિવાર એમાં કાર્યક્રમ કરવા આવ્યા એટલે કાકડિયા પરિવાર હારે આમ ધંધો કરવાની નીતિએ નહીં પણ આ કાકડિયા પરિવાર એ અમારો પરિવાર છે સમજી અને આજની રાત અમે મહેમાન થયા છીએ ત્યારે જે કાંઈ અમને આવડે છે તમને આનંદ આવે એવા પ્રયત્ન અમે અહીં કરીશું પણ કહેવાનો મારો ભારત આવું નાનું ભગીરથ કાર્ય કર્યું છે એમાં સૌરાષ્ટ્ર ગુજરાતની માલિકો નહીં પણ દેશ વિદેશ લગીન જેનું પલ્લા ઝાટકતું નામ સાહેબ આજ 40-50 વર્ષ જેના માથે ગડથોલિયા ખાઈને ગયા સ્ટેજ માથે અને છતાંય એક જ ધારો દહકો એવા અમારા ખીમજી બાપાને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લ્યો એના બેહવાનો મરોડ એની બેહવાની ખમીરતા એમ કહી દે કે માલધારીનું સંતાન હોય બીજી વાત જેની વાણીની મીઠાઈ છે એમ કહી દે કે માલધારીનું સંતાન હોય માં પ્રત્યેનો જેને ભાવ છે
કલાકારો સાહેબ ઘણા હશે પણ આ હૃદયથી ગાતા હોય એમાં જ્યારે માની ભેળિયાને એના કંઠે સાંભળી ત્યારે એમ થાય કે ખરેખર એની માની જેની ઉપર ખૂબ દયા, ભગવતીની ખૂબ દયા. ત્યાર પછી બે લેડીઝ બહેનો વસંતબેન પટેલ અને મંજુલાબેન ચાવડા એ બંનેને સાંભળવા એ જીવનનો લાવો છે. હિતેશ બાવળિયા સમર્થ ભજનિક અમારા ઝાલાવાડનું ઘરેણું એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ભાઈ રમેશભાઈ ગઢવી, હરસુરભાઈ ગઢવીના ભત્રીજા એ પણ મારા સાથે આવ્યા છે. ત્યાર પછી અમારા પેન્ટરભાઈની ને એની જે આ વગાડવાની ટીમ ધીરા વગાડ તારા ટેરવા કાળજામાં વાગે છે ઘા, અને એવું સરસ સાઉન્ડ અને આપ જેવા જીલવાવાળા વર્ગ એવા મળ્યા છો ત્યારે દરેક જગ્યાએ શુભ શરૂઆત કરતા પ્રથમ માટે ગણપતિની યાદ કરવી જોઈએ. એ ગણપતિની યાદ કરવા જોઈએ પણ આજ પહેલા માં ભગવતીની યાદ કરી. અખિલ બ્રહ્માંડની જનેતા આવે, માં આવે, ભગવતી આવે અને એની કેડમાં ગણપતિ આવે તો રૂડો લગે. પ્રથમ માટે ગણપતિ મહારાજને યાદ કરી એનું જો કોઈ કારણ હોય તો બાપ આપ જાણો છો, કહેવાની જરૂર નથી, પણ પ્રથમ માટે હું તમે ગણપતિની યાદ કરતા હોય એનું જો કોઈ કારણ હોય તો માં માટે થઈ અને પહેલી વાર જો કોઈ માથાનું બલિદાન આપ્યું હોય તો એ ગણપતિ મહારાજે આપ્યું છે. પધારોબેન મંજુલાબેન એકવાર જોરદાર તાળીના ગગડાટથી આ બધા વધાવી લેશો. એમાં ગણપતિ મહારાજની સ્થાપના પહેલા માં ભગવતીની યાદ કરું. ચારણના દીકરા તરીકે માં આવે, ભગવતી આવે, અખિલ બ્રહ્માંડની જનેતા આવે, ભગવતી ભવા આવે, રાજ રાજેશ્વરી આવે અને એની કેડમાં ગણપતિ આવે તો રૂડો લાગે. પ્રથમ માટે માની યાદ કરી કાર્યક્રમના દૂરને આગળ વધારી ત્યારે કવિ લખે છે એવી ભગવતીની યાદ કરતા કવિ લખે છે ધારે તો રાજ આપી હગે માં ધારે તો સાંજળ સળવળવા લાગે રાવા રસ મોકલવા લાગે પણ સે સાંજળ સળવળવા લાગે લાવા રસ મોકલવા લાગે એવડી ચાલે હોય રંગી આત્મા આવ્યો છે એને તમારા ચરણોમાં સ્થાન આપજે એવી ભગવતીને પ્રાર્થના કરી. બાકી તો મરવાનું તો સાહેબ બધાયને છે.
કેટલું જીવવું એ મહત્વનું નથી, પણ કેવું જીવવું ને એ મહત્વનું છે. નામ રહંતા ઠકરા આઈ નાણા નહીં રહંત, કીર્તિ હંદા કોટડા વો તો પાડ્યા નહીં પડંત. બાપ મેળવા જેવી ચીજ હોય તો આ દુનિયાની માલિકોનું નામ છે. અને આ પટાણગઢની માલિકો જેને દેહ છોડ્યો હોય એનો સાહેબ 100% મોક્ષ હોય. કારણ કે આ તો ભાગવત સપ્તાહનું પટાંગણ અને એની માલિકો એક આવો બનાવ બન્યો. એની પાછળ ખેમજી બાપાને વિનંતી કરી 5 મિનિટ ધૂનથી શરૂઆત કરે ત્યારે જોરદાર તાળીઓના ગગડાટથી બતાવો આવે. ખેમજી બાપા હરિ ઓમ તત્સત. रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, रामदेव जी महाराज की जय, परबना पीर की जय, द्वारिकाधीश की जय, खोडियार मात की जय, मोमाय मात की जय, चामुंडा मात की, आय होनबाई मात की, नागबाई मात की, सुरापुरा दादानी. થોડીક થોડીક જય બોલો, એક જય બોલાવું બધા ઊંચો હાથ કરીને આ કાકડિયા પરિવારના પૂરાની એક જય બોલાવીને એટલે બધા થોડોક સાથ આપો. કારણ કે એની કાંઈ કૃપા કાકડિયા પરિવાર માથે હોય તો આ જંગલમાં મંગલ આવડું મોટું સમિયાણું અને આવું દેવી ભાગવત કદાચ આ બધું થતું હોય ને તો રૂપિયો તો અઢળક સંપત્તિ છે, એમાં બે મત નહીં. હોરઠની અંદર એક ડોહીનો પટારો ખોલો ને તો હિન્દુસ્તાનનું અડધું દેવું ભરી દે. આવા રૂપિયા હોરઠમાં પડ્યા છે. એમાં કંઈ એક વર્ષની ડોસ્યું નહીં, બધા વર્ષની ડોસ્યું તમે હોરઠમાં જુઓ. પણ તમને કાકડિયા પરિવારની હારે આ જૂનો નાતો છે. આજની તારીખે ખીમજી ભરવાડજી બાપભાઈ કાકડિયાને ખીમજી ભરવાડે એમ નથી કીધું કે બાપભાઈ આવડો રૂપિયો થાય. બોલો, તમને જો મગજમાં ફિટ થાય. નહીતર હું ગાઉં છું ઈનો ઈ જ હેલો ગાઉં, ઈનો ઈ જ મોગલના ગીતો ન ગાઈ શકું. બધું અમારા કલાકારના કોથળામાં બધું નીકળે. પણ તમને જો મગજમાં ફિટ થતું હોય, કારણ કે મારે ઉંમર થઈ ગઈ છે પણ ગાઉં છું હજી આમાંથી કદાચ દમયંતી બેન નીકળે ને દિવાળી બેન નીકળે એવું ન માનતા તમે. મોજ હોય એટલે બધું નીકળે. એટલે એક વખત બોલીએ વહતા બાપાની. વાહ મારો બાપુ લ્યો. અને આ હુરો પૂરો રહ્યો વહતા બાપાને એક પ્રાર્થના કરી કે જ્યાં સુધી તારો પરિવાર જ્યાં બેઠો હોય ત્યાં બાપા તારું સ્મરણ કરે ને ત્યાં જાજો અને એના કાર્યનો ઉકેલ કરી દીજો. આ પૂરા છે તો જ આ બધું થતું હોય. ભાઈ ભરતદાનભાઈ ગઢવી ચારણ તો બોલે, જેના વખાણ ન કરવાના હોય. ચારણને ગળથુથીમાં હોય અને ચારણ ન બોલે ને તો અમને એ ગમે નહીં. પછી ચારણનો 10 વર્ષનો દીકરો હોય તોય ભલે અને 80 વર્ષનો હોય તોય ભલે. અમારા ભૂપતભાઈ બેનજોવાળા, ભૂપતભાઈ તબલસી, ભાઈ રવિ તબલા ઉપર, લાલો ઢોલ ઉપર 3 રીધમ લઈને આવ્યા છે. ભાવેશ મજીરામાં છે. આ બધાને અને સારું રામદેવ સાઉન્ડ છે ને, રાધે સાઉન્ડ, તમે જ્યાં બેઠા હશો ત્યાં બહુ વ્યવસ્થિત સંભળાય છે. એટલે એક વખત આ બધાને તાળીઓથી વધાવેલો રાધે સાઉન્ડ ને બધા સાજિંદા. પવન અને વંટોળમાં બે બહુ ફેરક છે. તમારા ઘરમાં લાઇટ ગઈ હોય ને પછી તમે છોકરાને કહો બેટા બધી બારીઓ ખોલી નાખ, દરવાજા ખોલી નાખ, અને પવન આવે ને એટલે ઓશિકા 2 નાખીને તકિયા નાખીને પાછા સૂઈ જાવ ને પાછા અંદરથી બોલાય હાશ સારું કર્યું, બહુ શીતળ પવન આવ્યો. એટલે વંટોળિયાને પવનને બેન વાત થયો. એ કે તું જ્યારે આવ્યો ને ત્યારે બધા દરવાજા ખોલી નાખે ને અંદરથી હાશકારો નીકળે છે. અને ભલામાણા વંટોળને કે તું આવસ ને ત્યારે કોઈ માણા કાંઈ ઊભું નથી રહેતું. એટલે પવને એને બહુ સારી વાત કરી. એ કે ભલામાણા હું પવન છું અને તું વંટોળ છું, તારામાં જે આંટી છે ને એ કાઢી નાખીને એટલે આમ જો તને આમ જો લોકો માનતા થઈ જાય, પણ તારી આંટી છે ને એ બહુ ભયંકર છે. એટલે અહીંયા દિવસ દરમિયાન અમારે
જયાબેન રણછોડભાઈ ગામ રફાળાના કદાચ અહીં કથા સાંભળવા આવ્યા હોય, સગા હોય, પણ એ આવ્યા છે. એટલે આપણે એને અકાળે કાળ થઈ ગયો છે એવું નહીં કહેવાનું, પણ એ મા ભગવતીના અને સદગુરુના અને ભગવાન કૃષ્ણ મારો દ્વારિકાનાથના સાનિધ્યમાં આપણે એને આ તકે એક શ્રદ્ધાંજલિ આપવી. અને એના માટે ખાલી 2 કડી ધૂનની બોલી લઈ અને આપણે બધા પ્રાર્થના કરીએ કે આ બેનનો જ્યાં આત્મા હોય ત્યાં હે ભગવાન, હે મા ભગવતી, એને ભજનનું સ્થાન આપજો. બસ બીજું કાંઈ જરૂર નથી. અને તમે છતાં કાર્યક્રમ શરૂ રાખ્યો એની પાછળ અમને બહુ અંદરથી આનંદ એ થાય કે આ બેનને એક શ્રદ્ધાંજલિ આપી. ખાલી 2 મિનિટ માટે આપણે ધૂન બોલી નાખી, પછી છે ને પછી સંતવાણીનો કાર્યક્રમ, લોક ડાયરો જે કયો એ અહીંથી રજૂ કરવામાં આવશે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. બીજું કાકડિયા પરિવારમાંથી ભાઈ, મારે નામ છે એનું ધવલ, કાકડિયા પરિવારની અહીંયા જેટલી કેસેટ બને છે તમામ કેસેટ એ ફ્રીમાં આપશે, ગમે એ પ્રોગ્રામની માગો. એટલે ધવલભાઈને આપણે તાળીઓથી વધાવો. આ મહેનત કરવી એના માટે જે કાંઈ ડાયરાની કેસેટો તમારી બની છે એ તમામ કેસેટો એ ફ્રીમાં આપે છે, બરાબર. અને ત્રીજી એક વાત કહી દઉં કે તમારા તરફથી જે કાંઈ ડોનેશન આવશે ને તમામ રૂપિયો આ હુરાપુરાના દાદામાં આપી દેવાનો છે, બરાબર. એની એક તાળી પાડો જબરજસ્ત, બરાબર. અને ચોથી વાત એ કરી દઉં કે અહીંયા લગભગ 152-53 નામ નોંધાઈ ચૂક્યા છે. 11,000 રૂપિયા આપે એના પરિવારની, એના વડીલોની તકતી અહીંયા મંદિરમાં મૂકે. પછી ટ્રસ્ટીઓ, તમે કાકડિયા પરિવાર ગમે ત્યાં તકતી મૂકતા હોય, બરાબર, એ 11,000 રૂપિયા આપે એના નામની તકતી રહેશે. અહીંયા તો જો કે એટલું બધું ડોનેશન આવ્યું છે ને, બોલવા બેવીને તો હવાર પડી જાય. 1.5, 2 લાખ, 5-5 લાખ જે કાંઈ આવ્યું છે એ બધું આ વહતા બાપાના નામ માથે આવ્યું છે. પણ અત્યારે કદાચ કોઈ એક બોલ આપે કે 11,000 મારા તરફથી, ચિઠ્ઠી આપી દેજો, અહીંથી અમે ડિક્લેર કરશું, બરાબર. 2 બહેનો છે, બેન વસંતબેન અને બેન મંજુલાબેન ચાવડા. એટલે બધાને વ્યવસ્થિત વારો આવી જાય. અહીં 2.5 કલાક ગાઈને જમાવી દેવું છે એ કોઈ મારો ધ્યેય નથી. દરેક કલાકારને ન્યાય મળી રહે. ખૂબ સરસ સાઉન્ડ મળ્યું છે. જનકભાઈ વ્યાસપીઠ ઉપર બેઠા છે એ અમારા વંદનીય છે અને અમારા નજીકના સ્નેહી પણ છે. એટલે બહુ પૂજવા જેવું પુરુષ છે. અને દિવસ દરમિયાન અહીંયા પાછા મિસ્ત્રીએ કંઈક ભગવતીઓનો રાસ ગરબા જે બનાવ્યું એ મિસ્ત્રીની પણ આબેહૂબ કલા છે. મારા ઘરે કથા મેં કરી હતી ત્યારે રામદેવ પીર મહારાજ મેલડીમાં હાથ બેનડીઓ એની પાસે ગમે એટલું માગો ને એ છે, પણ આપણને બધું એની પાસેથી લેતા આવડવું જોઈએ. એટલે શરૂ કરીએ ગજાનંદ ગણપતિ મહારાજની આરાધના, પ્રાર્થના, સ્તુતિ. બાપભાઈને એમને વિનંતી કરું કે આપ કાકડિયા પરિવારના બધાના નામ લઈ તો બહુ મોડું થઈ જાય, પણ અમારા કાલાવાડ તાલુકાના અમારા સાહેબ બેઠા છે દેવદાનભાઈ, જો એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. તાલુકા આમ તો તાલુકામાં એ ચૂંટાઈ ગયા. મને કે ખીમજીભાઈ હું ચૂંટાઈ ગયો. મેં કીધું મને ખબર જ નથી પડી દીધી. શું છે? હા, જો મંદિરના
મુખ્ય દાતા ગંગદાસભાઈ નાથાભાઈ લીલાપુરની આ રૂપિયા 9 લાખના દાતા છે. બોલો, એને તાળીઓથી વધાવો. જો કે તમે 1 રૂપિયો આપો ને તો એવડાશો, 10 લાખ આપો તો એવડાશો. આ નોટોની પાબંદીમાં કંઈ આપણે હાવ એમ બની ગયા એવું તો કાંઈ છે જ નહીં. અમને હજી એકય ડાયરામાં દેખાણું નથી. બોલો, હા, એ તો વરહે જ છે અને વરસવાના છે ને એની પેઢી વરહવાની જ છે. અને નથી વરહવાના ને એ કે છે અમારી આ સમાધિ તમારી કલાકારોની થાય તો નથી દેવાના, બરાબર. અને જેની પેઢીમાં વરહવાના છે ને એ તો 100% વરહવાના. આ એમ આમ એક આમ ખાલી ગણપતિ માંડવી ને ત્યાં એનો પરિવાર આવીને દેખાય છે. આમ જુઓ ને કે આ કેટલા બહેનો બેઠા છે. અને કથામાં બહેનો જ હોય, પુરુષ બહુ ઓછા હોય. પુરુષો અત્યારે આવે અને બહેનો 24 કલાક હોય. કેવો જમણવાર! એ તો જુઓ, આ તમારી તાકાત છે. પણ કાંઈક આ પૂરાપુરાની દ્રષ્ટિ હોય ને કાં ભગવતી આવી ખોડિયારની મહેરબાની હોય ને તો થાય મિત્રો, નહીં તો ન થાય. હો, આ જંગલમાં મંગલ કરવું એટલે દેવદાનભાઈ એટલે શરૂ કરીએ ગજાનન ગણપતિની આરાધના, પ્રાર્થના, સ્તુતિ. બરોબર. જય ભવાની, જય ભોલેનાથ. આ જે માઈકવાળાભાઈ આ વાદળી વાયર છે ને, વાદળી પેલું તબલું, એને થોડુંક વધારી દીજો. આમ એની ટાંચ બહાર નીકળે ને એવી રીતે, એટલે બધાને આપણને મજા આવે. બહુ સરસ સાઉન્ડ છે એમાં, નો ડાઉટ. કારણ કે અમે આ બધા રોજે રોજ ભેગા રહેવા વાળા, અમે તમારી સામે મોઢું બગાડવીને તો કદાચ સવારે જતા રહી તો તમે એક જ અમને કહો કે તમે નથી હારા. પણ આ તો અમારે કાયમ જિંદગીનું આખું છે. આ તબલસી છે એને હું એમ કહી દઉં કે તું નથી સારું વગાડતો, એક વસ્તુ છે, ન ચાલે. મારો પેન્ટર એ મારો કાંજીઓ છે. ભલા ભણા શું તેમ વાત કરવી. પેન્ટર હોય ને તો જ ખીમજી ભરવાડની નનામી નીકળશે, નહીં નીકળે. ત્યાં સુધીની ગાંઠ ક્યારે શરૂ કરીએ? સારા વિડીયોગ્રાફર છે, એવું ઉતારો. દાદાના ભજન ગાઈ પૂરાના અને મજા કરાવજો. હરિયો હરી શબ્દ ઉચ્ચારણ સરસ્વતી એ મતી આપજે મોરી માં. ભૂલ્યા અક્ષર ને બતાવજે, ગુણ લાગાવો દિન રાત. એમ ગુણપતિ ગુણ યાગે રહો, એ તમને દોઈ કર જોડે તમારા દાસ. એ સદા સર્વદા તમને સમરતા, વિઘ્ન આવે નહીં. એ પાછળ વિઘ્ન આવે નહીં. તું બડો ધણી, સાયા તું બડો ધણી, એ યા તો તુજસે બડો નહીં કોઈ. એ જેને સિર પર બાવાજી હાથ રખી, ઈ જગમાં બડો હોય. જી
સમુદ્ર સવના ઉપર ભીતરમાં સરખો એ શીતલ સ્વભાવ શીતલ સ્વભાવ સદાર્યો એ સંતમણી સુખરા એ ગુરુ સંતમણી એ કોઈ મળે સંતયુપ તમારે વિનાની વાત કોઈ મળે આપણા મળે સંતયો ભાઈ 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 મારા ગુરુજી ઓરે ગુરુજી ઓરે ગુરુજી ઓરે માટે કોઈ મારા ગુરુજી સત સાહેબ વિનાની બાત એ કોઈ વડે આપણા દેશી
જીવડા તોલા મળે એ મારી પાન ગાટિયા પોયા મોટે ગરબો દેખી બાબાજી ગાડો થયો ગરબો દેખી ગાડો થયો ગરબો દેખીને ગાડો થયો અને જ્ઞાની ગોરખ ये यादो थोट रे ये धुनियों ना था नगल देवी दास में तो कोई नाथ मल घरे नाथ जी नाम घर वचन का नामा જવામાં કોઈ ના નથી પણ કાકડિયા પરિવાર એક વસ્તુ સાંભળી લો આ સાક્ષી તમારા માટે સંત સખીઓ લાગ્યા વિના ક્યાંથી મળે કહેતા રિયલની ભમરી કરે નરને કેટલી વાર બધા સંતોને પગે લાગ્યા પણ માત્ર ને માત્ર કાકડિયા પરિવાર માટે એક પૂરો દાદો બેઠા છે ને એનું સેવન કરવાનું પડે અને એનું સેવન કરો ને એટલે ઈયળમાંથી ભમરી ઉતરી આવી ઈયળને પકડીને જેમ સહવાસી બનાવે ને ભમરી એમ એક વખત હુરાને મારી લો ને અને જો તમને ભમરી ન બનાવે ને તો આ પાઘડી બંધો બેઠો પણ સમજાજો એનું નામ
પડખે બેઠો હોય એને કહેતો હોય હાલ હાલ આપણે જઈએ આપણા બાપનું ભજન થાય છે આમાં ભજન જે થાય છે ને એનું જ થાય છે બીજાનું નથી થતું એવું કર્મ કરી ગયા છે જ્યારે આ જંગલમાં મંદિર શિખર મંદિરો થતા હોય ને ત્યારે સમજો 5-25 જણા આંખડો મેળો કરતા હોય એનું નામ હશે આ પીપળામાં માયા પડવાનું છે એ કોઈ મળે આપણા દેશી એ આમાં મળી જાય સંતયો પદેશી અત્યારે નથી દેવાય આમ જો મારી સામે જો અત્યારે ઘડીક મૂકી દીધું આમાંથી ગણપતિ બે હજી આમાંથી કાગડિયા પરિવાર ગણપતિ માંડતો એ મહાસાગરના રૂડા મોતી હે ગુરુ ગમરે વિનાની એ કોઈ મળે સાધુયો ઉપદેશી એ આમાં મળી જાય સંતયો ઉપદેશી સાહેબ વિનાની એ કોઈ મળે આપણા દેશી એ આમાં મળી જાય સાધુ ઉપદેશી
ભજનથી શરૂઆત કરે છે, પછી પૂરાને યાદ કરું. બરોબર, 12 બીજનો ધણી, બીજ 12 નો ધણી, એના માટે છે ને અત્યારે લાખો માણસો પગપાળા હાલીને દ્વારિકા જાય. તમે આ જેટલા બેઠા છો ને એટલા તો એક પંગતમાં વીરડા વાદળી નિયાકણે જમવા બેસે માણસો. લોકો આટલી સેવા કરે છે. ઈ દ્વારકાના નાથને ધૂળેટી રમવા માટે થઈને એમાં એક પટેલ સમાજ કે ભરવાડ સમાજ નહીં, 18 વર્ષ રાજપૂતો, આહીરો, પટેલો, ભરવાડ સમાજ, રબારી સમાજ, કોળી ભાઈઓ, ઠાકોર ભાઈઓ ઠેઠ ક્યાંથી આવ્યા. મારા ઘરે દ્વારિકા હાલીને જવા વાળા અત્યારે હાલમાં હોતા છે મહારાષ્ટ્રમાંથી આવ્યા. બોલો, એ લોકો ધન્યવાદ દેવો જોઈએ. એનો વિશ્વાસ કેવડો મોટો, અને વિશ્વાસ હોય ને તો જ મળે. આ બાપા ઉપર વિશ્વાસ રાખો એટલે 100% મળે. વિશ્વાસ મૂકી દો પછી ત્યાં પૂરું થઈ જાય. અત્યારે તો બાપ ને દીકરા ઉપર ભરોસો નથી, દીકરા બાપ ઉપર નથી. બોલો, કેવો સમય આવ્યો છે. પણ માત્ર ને માત્ર એક 12 બીજના ધણી રામદેવજી મહારાજ હોનાની નગરી મૂકીને દ્વારિકાથી નીકળી ગયો. બોલો, તમારા ઘરે મહેમાન આવ્યો હોય, સિગરેટ ભૂલી ગયો હોય તો ઘરેથી પાછો 3 પેટીને ફરતી કરે કે આપણું સિગરેટ નું પાકેટ પડી ગયું છે. આને મૂક્યું કહેવાય? પણ નામ પડે ને સાબકો પડે ને ત્યારે મૂક્યું કહેવાય. એટલે એવું એક ભજન 12 બીજનો ધણી આ પૃથ્વી માટે દ્વારિકાનો નાથ માત્ર ને માત્ર અજમલ રાજાને વિશ્વાસ ઉપર દેવદાનભાઈ મળ્યો. 2 જણાએ કીધું કે ભાઈ દ્વારિકાનો નાથ ક્યાં છે? એક વખત કીધું, 2 વખત, ત્રીજી વખત કીધું, તારે કામ શું છે બોલ ને. કે દ્વારિકાના નાથને મળવા આવ્યો છે. તો બોલો કોળિયા ઉભા હતા ને દંડા લઈને, કે આ રહ્યો ખાડીમાં. બોલો, વિશ્વાસે ધબકો માર્યો, ન્યા મળ્યા. આનું નામ વિશ્વાસ કહેવાય. એની એક તાળી પાડો, સમજણ બેન આવે. તો 12 બીજના ધણીનું ભજન ગાવું છે. બરોબર, એના નામ માત્ર એક પટેલ સમાજ અમનો એક થોડોક પડકારો કરી દીધો. આમાં મારો સમાજે બેઠો ક્યાંક ક્યાંક જોવો છે. બરોબર, પણ આપણે પટેલ સમાજના મહેમાન છીએ એવું નહીં, પણ આપણું પોતાનું જ છે એવું સમજીને અહીંયા આવવાનું બધાએ. એટલે 1-2 બહેનો છે ને કે મંદિરનું ખાતમુહૂર્ત એમ શક્તિથી થાય ને, આ શક્તિનું પાઠ હાલે એટલે એવી 2-3 શક્તિ જાગૃત થઈ ગયો. હમણાં 2-5-10 બહેનો અમારા બાપભાઈ બેઠા હતા. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું જય શ્રી કૃષ્ણ બેન, દર સાલ મળો પણ ઘરે નથી આવતા કોઈ બેન. બોલો, કે કેટલા બહેનોને આમંત્રણ આવ્યો, બાજુમાં જ રહેશે રાજકોટમાં. હું ફરવાડ છું પાછો. તમને એક વસ્તુ કહું, આઈ એમ શેફર્ડ, નોટ ઓનલી ફોર શેફર્ડ. એટલે મજા કરાવજો. આ બાપાના નામ માથે, વહતા બાપાના નામ માથે. એટલે એક ભજન ગાયન પછી વહતા બાપાને યાદ કરી. બરોબર, બેનો આમ તાળીઓ પાડજો નામ ઉપર. અને સજોડે આવે ને પૈસા ઉડાડવા, એનું તો બાપા બહુ ધ્યાન રાખે. અને એ બાપા અંદરથી એમ કે આને આપ્યું લેખે છે. પાડો સરવા જાય પણ પોળો લઈને આવે કોઈ. એટલે આ તો ભગવત જગદંબા જોગમાયા દેવી બહેનો બેઠી છે. અને ત્યારે એક ભજન રામદેવજી મહારાજનું ભજન 12 બીજનો ધણી દ્વારિકાનો નાથ નક્કી કરી લો તો અહીંયા છે. ત્યારે કીધું, શું કીધું? છોડી દીધી રે વાલે મેલી દીધી, સોના કેરી દ્વારકાને છોડી દીધી.
બાપાને યાદ કરી હુરાપુરાને પણ એક ઢોલ ઉપર એવી મજા. અહીંયા ઢોલ સાંભળો ભલામણા ઢોલી છે ને આ હુરાપુરાને જાગૃત થવું પડે હો. પણ અમે આ દુઆ જે સંગ જે કાંઈ ગાઈ છે ને એ અમારી આ કોઠા વૃત્તિ ગાઈ છે હો. અમે કાંઈ આજે તમને મૂકી લેવા છે એવું નહીં, પણ મેં કીધું ને કે તકતી માટે 152-53 બોલાયા બાપભાઈ. કેમ? પણ અહીંયા એક મરદ તો શરૂઆત કરો 11,000 એક બોલ તકતી માટે, તમારા પરિવાર પૂર્વજોને માટે તકતી મૂકવા માટે. એમાં એક મરદથી શરૂઆત કરો. આ છૂટાની વ્યવસ્થા રાખીએ છીએ, પાછું એવું નહીં. અને આ કઈ મને માગવા મોકલ્યો છે એ ડોસી એ નથી કીધું તું જઈને માગી. એને ગાવા આવ્યા છે, એમને વખાણ કરવા નહીં. કાકડિયા પરિવાર માટે આ કેટલા વર્ષોનો નાતો છે. એટલે તમને એમ થાય કલાકાર આવું બોલે છે. ના, અમે નાતો રાખવી થોડોક જ બીજે વર્ષે અમને બોલાવો ને એવું વાતાવરણ કરી જતા રહે. ના કે કલાકાર રૂપિયો લેશે કેવડો, એક છોકરો પરણી જાય એવડો. એક છોકરો પરણી જાય એવડા વેડા રૂપિયા લે કલાકારો. પણ આ તો એક તમારા હુરાપુરાનું એક ભજન ગાવશું ને પછી આપણે બે બહેનો આવ્યા છે, બેન સાંભળવા છે. હુરાપુરા દાદાના નામ માંથી એક પડકારો તો આપજો અને એક 11,000 બોલથી શરૂઆત કરજો. એના નામ માટે એક બોલ આપો ને તોય ઘણું. આવો આવો બાપભાઈ આવો. બાપભાઈ ને કઈક નામ આવ્યા છે જેવું છે, પણ વાંધો નહીં. જો નામ એક ડિક્લેર કરો ને એટલે અમારું મન બહુ થઈ જાય. પછી તો અહીંયા 1000 દેવા વાળા છે, પણ પેલી એક મર્દાનગીથી શરૂઆત કરો. લખાવી જાઓ, જયારે ઈચ્છા પડે ત્યારે દેવાની. અમારા થોડું એમ ક્યાંય ખબરમાં આપી દેજો. એના 11,000 રૂપિયા લઈને ન આવ્યા કથા સાંભળવા, ઘરેથી માંડ આવ્યા. લાવો એક બોલ બોલીને આપણે ગણી માંડવી. હવે કાકડિયા પરિવારનું ઘણી બે છે. લો તો હોય, મેં ન કીધું હોય ઈ આપે 100%. બોલો બાપભાઈ. વાહ. નરસિંહભાઈ સરદાસભાઈ કાકડિયા કુવાડવા, એમના તરફથી રૂપિયા 11,111 આવે છે. જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય એના માટે પેલો બોલ. બરોબર. પછી ખોડાભાઈ દેવદાસભાઈ કુવાડવા, હા, એના તરફથી પણ 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગડગડાટ. આ વખતે કેમ થાય આમ લાગતું નથી? આમ તાળીમાં હાકલામાં ફટકારામાં કઈ વાંધો છે? અંદરથી આવવું જોઈએ. આ બધું અંદરથી આવે ભાઈ દેવદાનભાઈ. તમને મેં નહોતું કીધું કે 2-3 બંડલ ઉડાડી દો. બધું અંદરથી આવે. સ્વર્ગસ્થ દેવરાજભાઈ લાતાભાઈ કુવાડવા, એમના તરફથી 25,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગડગડાટથી વધારે. રણછોડભાઈ ઘેલાભાઈ તરગડિયા, એમના તરફથી 11,111 આવે છે. શાંતાબેન પોપટભાઈ ગટકા, એમના તરફથી 11,111 રૂપિયા આવે છે. સ્વર્ગસ્થ જયાબેન ઘેલાભાઈ હાપર, એમના તરફથી 11,111 આવે છે. સ્વર્ગસ્થ રાજેશભાઈ ભુરાભાઈ કુવાડવા,